તમે કહેવત તો સાંભળી જ હશે કે જ્યારે આપણો સિક્કો ખોટો હોય ત્યારે વેપારીને ન વટાય. તેવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં મુસ્લિમ પતિએ તેની પત્નીને જાણ બહાર એક હિન્દુ મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા અને ત્યાર પછી તેને પોતાની પત્નીને ફોનમાં 3 તલાક કહી તલાક આપી દીધા હતા. આખો બનાવ શું છે તેના વિશે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હાલમાં અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવક જે મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે, પણ તે છેલ્લા કેટલાય સમયથી એક હિન્દુ યુવતીના પ્રેમમાં પડેલો છે અને તેની સાથે મળીને પોતાની પત્નીને તલાક આપવામાં પણ તૈયાર થઈ ગયો હતો. તેની સાથે તેની પત્નીનો એ પણ દાવો હતો કે તેનો પતિ છેલ્લા થોડા સમયથી તેની સાથે મારઝૂડ કરે છે. આખો બનાવ એમ હતો કે નશરીન બાનુ, જેના લગ્ન આજથી લગભગ 9 થી 10 વર્ષ પહેલાં મોહમ્મદ બાબ શેખ સાથે થયા હતા અને તે સમયે તે પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની નોકરી કરતો હતો અને તેનું લગ્ન જીવન સારું ચાલી રહ્યું હતું, પણ તે કુદરતને મંજૂર નહીં હોય. તેના લગ્નને લગભગ 3 વર્ષ જેટલું થયું હતું અને તેના પતિ અને તેની સાસુ નસરીન પાસે દહેજ માંગતા હતા, પણ નસરીનના પિતા આર્થિક રીતે એટલા સક્ષમ નહોતા કે તે દહેજ આપી શકે. નસરીને તેના પતિને કીધું કે હું તમને દહેજ નહીં આપી શકું. ત્યાર પછી નસરીનનો પતિ અને તેની સાસુ તેને માનસિક ત્રાસ આપતા અને તેની સાથે મારઝૂડ પણ કરતા. આ સિવાય નસરીને કોઈ સંતાન નહોતા. તેને લઈને તેની સાસુ તેને વાંજણી કહીને બોલાવતા અને બીજા કેટલાય ન બોલવાના શબ્દો બોલતા હતા. પણ નસરીને તેના પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યા કરતાં મૌન બની બધું સહન કરવાનું વિચાર્યું. ધીરે ધીરે દિવસો પસાર થતા હતા. તેવામાં વર્ષ 2022માં નસરીને દીકરાને જન્મ આપ્યો. નસરીનને એવું લાગતું હતું કે હવે મોહમ્મદ સબાબ સુધરી જશે, પણ થયું બિલકુલ તેનાથી વિપરીત. એકવાર નસરીને તેના પતિનો ફોન ચેક કર્યો અને ત્યારે તેના પતિના ફોનમાં અશ્વિની રાઠોડ નામની યુવતી સાથે કરેલ અશ્લીલ ચેટ જોયા. પણ આ વિશે તેને તેના પતિને પૂછ્યું અને તેના પતિએ તેને માર્યો અને ગંદી ગાળો પણ બોલી. હવે નસરીને તેના પતિના બીજા પરિચિતોને આ વિશે પૂછ્યું અને નસરીનને જાણવા મળ્યું કે તેનો પતિ આ અશ્વિની નામની મહિલા સાથે લગભગ 5 વર્ષથી સંબંધમાં જોડાયેલો છે અને તે મહિલા અમરાઈવાડી વિસ્તારમાં રહે છે. અશ્વિનીએ મોહમ્મદ સબાબને ઉશ્કેરી તેની પત્ની નસરીન સાથે તલાક લેવાનું કીધું અને ત્યાર પછી મોહમ્મદ સબાબે તેને ફોનમાં 3 તલાક આપી દીધા. હવે આ મામલે તે અશ્વિનીને ક્યારે મળ્યો અને કેવી રીતે તે લોકો પ્રેમ સંબંધમાં જોડાયા જેવા વગેરે મુદ્દાઓ પર હાલ તપાસ ચાલી રહી છે. તેની સાથે આ મોહમ્મદ સબાબ સામે નસરીને ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આરોપીને પૂછપરછ અને તેની તપાસ કરી રહી છે. આ ઘટનામાં મોહમ્મદ સબાબ જેટલો ગુનેગાર છે તેટલી જ અશ્વિની પણ છે. તેને ખબર હતી કે સામેવાળો વ્યક્તિ પરિણીત છે તો તેને આ પગલું ભરવું જોઈતું જ નહોતું. તેની સાથે બીજો એ પ્રશ્ન છે કે જે વ્યક્તિ પોલીસ કર્મી છે, તેનું કામ છે કાયદાનું રક્ષણ કરવું, પણ તે જો આ પ્રકારે દહેજની માંગણી કરવાનું અને એક પત્ની હોવા છતાં બીજી મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધવાનું કામ કરે તો સામાન્ય જનતાને તો શું કહેવાનું રહ્યું? આ બનાવ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.